નમસ્કાર દર્શક મિત્રો, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું ને હું છું આપની સાથે બરખા। તો આજના મુખ્ય સમાચારો પર હવે નજર કરી લઈએ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગરમાં ઐતિહાસિક મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ અને એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું। આની સાથે જ ગુજરાતે વધુ એક મોટી સિદ્ધિ તરફ કૂચ કરી દીધી છે। 3 દિવસીય ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટમાં 40થી વધુ વિવિધ સેશન હવે યોજાઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં 25,000થી વધુ પ્રતિનિધિઓ પહોંચ્યા છે। પીએમ મોદીએ ઉદ્ઘાટન કરતા અનેક મહત્વના મુદ્દા પર વાત કરી હતી અને કહ્યું હતું કે સોલાર પાવર પોલિસી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની યાત્રાએ પહોંચ્યા છે। 2 દિવસની યાત્રામાં મોદી વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા છે। અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે। જન્મદિવસના 1 દિવસ પહેલા પીએમ મોદીએ મોટી ભેટ ગુજરાતને આપી હતી। મોદીએ સંબોધન દરમિયાન જુદા જુદા મુદ્દા પર વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે ગુજરાતની ધરતી પર સોલાર ક્રાંતિ આવી છે। મહાત્મા મંદિરમાં હવે 18મી સુધી સમિટ ચાલશે। આ અવસરે સમિટને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે એનર્જીના ફ્યુચર ટેકનોલોજી પોલિસી પર ગંભીર ચર્ચા થશે। જે પણ વિચારીશું માનવતા માટે ઉપયોગી બનશે। દેશની જનતાએ આજ સરકાર પર વિશ્વાસ દેખાડ્યો છે। દેશના તમામ વર્ગોને અમારી સરકાર પર વિશ્વાસ છે। વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા દેશવાસીઓનો પ્રયાસ છે। ત્રીજી સરકારના 100 દિવસમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે। દેશના ઝડપી વિકાસ માટેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે। છેલ્લા 100 દિવસમાં 12 નવા ઇન્ડસ્ટ્રીયલ શહેરો બનાવવાના નિર્ણય લેવા અને બાયો E3 પ્રોજેક્ટને મંજૂરી આપી છે। गुजरात के गवर्नर श्री आचार्य देवव्रत जी, गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, आंध्र प्रदेश के मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू जी, राजस्थान के मुख्यमंत्री श्रीमान भजनलाल शर्मा जी, मध्य प्रदेश के मुख्यमंत्री श्रीमान मोहन यादव जी, छत्तीसगढ़ के मुख्यमंत्री जी भी यहां देख रहा हूं मैं, गोवा के मुख्यमंत्री दिखाई दे रहे हैं और कई राज्यों के ऊर्जा मंत्री भी मुझे नजर आ रहे हैं। उसी प्रकार से विदेश के मेहमान जर्मनी की इकोनॉमिक कोऑपरेशन मिनिस्टर, डेनमार्क के इंडस्ट्री बिजनेस मिनिस्टर, मंत्रिमंडल के मेरे साथी प्रहलाद जोशी, श्रीपद नाइक जी और दुनिया के कई देशों से आए हुए सभी डेलीगेट्स, देवी और सज्जनों, दुनिया के अनेक देशों से पधारे हुए सभी साथियों का वेलकम करता हूं, उनका अभिनंदन करता हूं। ये री इन्वेस्ट कॉन्फ्रेंस का 4th एडिशन है। मुझे पूरा विश्वास है आने वाले 3 दिनों तक यहां एनर्जी के फ्यूचर, टेक्नोलॉजी और पॉलिसीज पर सीरियस डिस्कशन होगा। यहां हमारे सीनियर मोस्ट सारे चीफ मिनिस्टर्स भी हमारे बीच हैं। उनका अपना भी इस क्षेत्र में बहुत अनुभव है। इन चर्चाओं में हमें उनका भी मूल्यवान मार्गदर्शन मिलने वाला है। इस कॉन्फ्रेंस से हम जो एक दूसरे से सीखेंगे वो पूरी ह्यूमैनिटी की भलाई के काम आएगा। मेरी शुभकामनाएं आप सबके साथ हैं। फ्रेंड्स, आप सभी जानते हैं कि भारत की जनता ने 60 साल बाद
लगातार किसी सरकार को थर्ड टर्म दिया है। हमारी सरकार को मिले थर्ड टर्म के पीछे भारत की बहुत बड़ी एस्पिरेशंस है। ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટમાં કુલ 40 સત્ર છે। સમિટમાં 200થી વધુ સ્પીકર ઉપસ્થિત રહ્યા છે। સમિટમાં 100થી વધુ એક્સપોનું પ્રદર્શન થઈ રહ્યું છે। પીએમ મોદીએ સમિટના વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું। અત્રે નોંધનીય છે કે મોદી સરકારનું ક્લીન ગ્રીન ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે। 2030 સુધીમાં 500 GW જેટલી પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદનનું લક્ષ્ય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના દિવસે ગુજરાતને એક મોટી ભેટ આપી હતી। આના ભાગરૂપે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી। આ સાથે પીએમ મોદીએ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો હતો। તેમની સાથે 150 જેટલા લોકોએ પણ આ ટ્રેનના ઉદ્ઘાટન સમયે પ્રવાસ કર્યો હતો। પીએમ મોદીએ ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મુસાફરી કરી હતી। તેમની સાથે મુસાફરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા। જન્મદિવસના એક દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી તરફથી ગુજરાતને મોટી ભેટ મળી છે। ગાંધીનગર અમદાવાદના નાગરિકોને મેટ્રો ટ્રેનની ભેટ મળ્યા બાદ લોકોની સુવિધામાં વધારો થશે। સામાન્ય લોકોને સુવિધાની સાથે સાથે સમયમાં પણ રાહત થશે। ગાંધીનગરના મેયર અને ડેપ્યુટી મેયર પણ પીએમ સાથે આજે આ મેટ્રોમાં મુસાફરી કરવા પહોંચ્યા હતા। આ પહેલા તેમણે ગુજરાત યાત્રાના બીજા દિવસે ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટ અને એક્સપોનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું। આ મેટ્રોની શરૂઆત થયા બાદ માત્ર ₹35માં અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે। મેટ્રોના બીજા ફેઝનો સેક્ટર 1થી પીએમ મોદીએ શુભારંભ કરાવ્યો છે। આ દરમિયાન તેઓએ અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા। આ મેટ્રો રેલ સેવાથી હવે 33 કિલોમીટરનું અંતર માત્ર 65 મિનિટમાં કપાઈ જશે। અમદાવાદ વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધી માત્ર ₹35માં પહોંચી જવાશે। આ મેટ્રો શરૂ થવાથી રોજે રોજ અપડાઉન કરનારા લોકોને ઘણો ફાયદો થશે અને સમયની પણ બચત થશે। મેટ્રો ટ્રેનનું સમગ્ર નેટવર્ક હવે 60 કિલોમીટરમાં ફેલાયું છે। ફેઝ 1માં ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર મળી 40 કિલોમીટરનો રૂટ તેમજ ફેઝ 2માં મોટેરાથી સેક્ટર 1 સુધીના 20 કિલોમીટરથી વધુનો રૂટ તૈયાર કરાયો છે। વડાપ્રધાન મોદી સતત ત્રીજી વાર પીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે। તે પહેલા જ ગુજરાતને કરોડોની ભેટ આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી। આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર નજીક આવેલ વાવોલ ગામે મુલાકાત કરી હતી। તો જુઓ અમારા ખાસ અહેવાલમાં વડાપ્રધાને કેમ વાવોલ મુલાકાત કરી હતી। પીએમ મોદી વતન ગુજરાતમાં છે। 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોમાં હાજરી આપતા પહેલા રાજભવનથી સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી। તેમણે ગાંધીનગરના વાવોલની શાલીન બે સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી તેમજ બંગલો માલિક જગસી સુથાર અને તેમના પત્ની સાથે વાત કરી હતી। વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા તેમજ જય શ્રીરામના નારા લગાવ્યા હતા। વાવોલમાં કુલ 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલોની સ્કીમ છે તેમજ 14,000 નોંધાયેલા મતદારો છે। પીએમ સૂર્યઘર યોજનાનો લાભ 89 પરિવારો લીધો છે
જ્યારે શાલીન બે સોસાયટીમાં કુલ 65 બંગલો છે, જેમાંથી 22 ઘર પર સોલાર પેનલ લાગેલી છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રહેણાંક મકાનો માટે સરકાર દ્વારા સબસિડી નક્કી કરવામાં આવી છે, જેમાં 1 કિલોવોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે ₹30,000ની સબસિડી, 2 કિલોવોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે ₹60,000ની સબસિડી, 3 કિલોવોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે ₹78,000ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ભારતના કુલ 1 કરોડ પરિવારોને ₹75,000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા મફત વીજળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના 20 લાખ ઘરોને પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મળશે. ગાંધીનગરના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રેમલસિંહ ગોલે જણાવ્યું કે વાવોલ મહાત્મા મંદિરની એકદમ નજીક આવેલું હોવાથી વડાપ્રધાન અહીં આવ્યા હતા. પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ગાંધીનગર શહેર જિલ્લાએ સૌથી વધુ લાભ લીધો છે. તો ગુજરાતમાં હજી સુધી સિઝનનો કુલ વરસાદ 126% સુધી નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ વરસાદ હજી સુધી નોંધાયો છે. ગુજરાતમાં હજુ વરસાદની આગાહી આગામી દિવસો માટે કરવામાં આવી ચૂકી છે, જેથી આંકડામાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ વખતે નોંધપાત્ર વરસાદ થયો હોવાથી અનેક ડેમો ભરાઈ ગયા છે. ગુજરાતમાં હવે મેઘરાજા વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 126% નોંધાયો છે અને કચ્છમાં 183% સુધીનો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 160% વરસાદ નોંધાયો છે અને મધ્ય ગુજરાતમાં 121%, સૌરાષ્ટ્રમાં 129% અને દક્ષિણ ગુજરાતમાં 129% વરસાદ થયો છે. છેલ્લા 2 દિવસથી વરસાદના છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે, જેને કારણે છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અને બીજી બાજુ રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે અને તેમણે કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા 19 થી 22 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતાં વહેલું 7મી જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. આ વખતે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પુષ્કળ પાણીનો જથ્થો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 94.54% છે. બીજી તરફ રાજ્યના 206 જળાશયોમાં 86.70% જળ સંગ્રહ છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો ગુજરાતમાં હાલ 117 જળાશયો 100% અને 51 જળાશયો 70% થી 100%, 18 જળાશયો 50% થી 70%, 13 જળાશયો 25% થી 50% ભરાયેલ છે, જ્યારે 7 જળાશયોમાં હજુ પણ જળસ્તર 25% થી ઓછું છે. આમ 149 જળાશયો હાઈ એલર્ટ, 11 જળાશયો એલર્ટ અને 8 જળાશયો વોર્નિંગ હેઠળ છે. તો ડાકોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પહોંચે છે અને ભગવાનના દર્શન કરે છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં હજુ પણ ગંદકી જોવા મળે છે, જેથી અહીં આવતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડી રહી છે. સાથે સાથે જુદા જુદા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાને કારણે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ આપે છે, પરંતુ ઘણી ઉદાસીનતા દેખાઈ આવે છે, જેના તરફ ધ્યાન આપવાની જરૂર છે. અહીંના વિકાસની વાત માત્ર કાગળ પર હોવાનું હાલમાં દેખાઈ આવે છે. પ્રજાના ટેક્સના નાણાં હાલમાં તો યોગ્ય રીતે કામે લાગી રહ્યા નથી. આના કારણે સંબંધિત તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે.
યાત્રાધામ ડાકોરમાં હજુ પણ સ્વચ્છતાને લઈને ઉદાસીનતા જોવા મળી રહી છે, જેના તરફ ધ્યાન આપવાની જરૂર છે અને સરકાર દ્વારા આપવામાં આવી રહેલા કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે. કેટલાકનો આક્ષેપ છે કે આ નાણાંનો ઉપયોગ ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ કે સંસ્થાના સભ્યના વિકાસ માટે થઈ રહ્યો છે. કેટલાકનો પ્રશ્ન એ પણ છે કે શું આ નાણાંનો ઉપયોગ ચીફ ઓફિસરના વિકાસ માટે થઈ રહ્યો છે. વોર્ડ નંબર 2માં યમુના કુંજ સોસાયટીના સ્થાનિક ભાવનાબેન ઝાલાનું કહેવું છે કે કેટલીક તકલીફ સતત વધી રહી છે. અમારે તકલીફ એ છે કે જ્યારનો વરસાદ આવ્યો, આઠમમાંથી ત્યારનો વરસાદ આવ્યો, ત્યારના પાણી ભરેલા છે, હજુ પણ ખાલી કરવામાં આવ્યા નથી. અને વધતા બીજું કે ઘર આગળ જ ગટરો ઉભરાયેલી છે. એટલી બધી ગટરો ઉભરાઈ છે કે છેલ્લા 1 મહિનાથી અમારા દરવાજા બંધ રાખવા પડે છે કે શ્વાસય લેવાતો નથી. ખુદ 25 થી 30 કેસ તો ડાયરિયા વોમિટિંગના જ હતા અહીં ગાડી. મતલબ કે આખી સોસાયટીમાં બધા બીમાર જ છે અત્યારે. હાલ હું ખુદ બીમાર છું. મને 2 દિવસથી ઝાડા વોમિટિંગ તો થઈ ગયા છે, ડાયરિયા વોમિટિંગ. પછી હું આરોગ્યનો કર્મચારી છું અને મારા જ ઘર આગળ અને મારા જ ઘરની આજુબાજુ આટલી બધી ગંદકી હોય તો બીજાની તો પબ્લિકની સેવા અમે કેવી રીતે આપી શકીએ? અમે ખુદ જ બીમાર છીએ. તો આટલી બધી ગટરો નગરપાલિકામાં હું અઠવાડિયાથી અરજીઓ આપું છું. ચીફ ઓફિસરના મેસેજ કર્યા છે. એ લોકોને વારંવાર કહેવા જવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી અહીં ગાડી. ડાકોરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી વર્ષોથી ભરાઈ જાય છે. નુકસાન પણ ઘરમાં ખૂબ થાય છે અને વરસાદમાં બ્રેકની સ્થિતિ મુકાઈ જાય છે. છેલ્લા 15 દિવસથી વરસાદ ન હોવા છતાં પાણી ભરાયેલા જોઈ શકાય છે. ગંદા પાણીના ખાબોચિયા રહે છે અને દુર્ગંધ મારે છે. રોગચાળો ફેલાવાની સતત દહેશત રહે છે. અહીંના લોકો વારંવાર ઝાડા ઉલટી અને વાયરલ તાવના ભરડામાં જતા રહે છે. સ્થાનિક મહિલાઓ અનેક વખત રજૂઆત કરી ચૂકી છે. ગટરોના ગંદા પાણી સતત ઉભરાતા રહે છે, જેને માટે મહિલાઓની આરોગ્યની સ્થિતિ પણ માઠી અસર થઈ રહી છે. વરસાદી પાણીનો નિકાલ લાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને નગરપાલિકાના ઉદાસીનતા દેખાઈ રહી છે. અહીંયા જન્માષ્ટમી ઉપર વરસાદ પડ્યો ત્યારે આખી સોસાયટીમાં કમર બરાબર પાણી ભરાઈ ગયું હતું. ત્યારે ગટર ઉભરાઈ હતી. ત્યારની ગટરો એવી ને એવી જ છે. કેટલી વખત મારી બેન હું નગરપાલિકામાં એપ્લિકેશન આપી છે, પણ એ લોકો કંઈ એક્શન લેતા નથી, કંઈ જોવા બી આવતા નથી. મારી ઘરની આજુબાજુ ચારે તરફ ગંદકી છે, નકરો રોગચાળો ફેલાય એવું ભરેલું છે. પ્લાસ્ટિકની કોથળીઓ, મારા ઘર આગળ જ ગટર ઉભરાય છે. અને આ સોસાયટીમાં કેટલાય બધા ઓલ્ડ એજના માણસો રહે છે. તો એ લોકોને હેલ્થનું નહીં જોવાનું, એ લોકો કંઈ આવતા નથી, જોતા નથી. 20 થી 25 માણસો અહીંયા આગળ ડાયરિયા વોમિટિંગના પેશન્ટ છે અહીંયા, અને ઘરડા માણસો વધારે તો રહે છે. તે લોકોને જોવા નહીં આવવાનું. મારા ઘર આગળ જ અહીંયા આગળ આખો દિવસ ગટર ઉભરાય છે, આખો દિવસ ઘર બંધ રાખું છું. મારી મમ્મા એકલી રહે છે, તો એ લોકોની કોઈ ફરજ નથી કે અહીંયા આગળ જોવા આવે. આ અઠવાડિયા 15 દિવસથી એટલું બધું ગંદકી છે કે ડાકોર નગરપાલિકામાં કોઈ વ્યવસ્થા જ નથી. કેટલી અસ્તવ્યસ્ત બની ગઈ છે કે અમે ગંદકીમાં જ રહીએ છીએ. ગટરનું પાણી આવે છે, નળમાં ગટરનું પાણી આવે છે, ઘર આગળ પાણી ભરાઈ ગયા. જરાય વ્યવસ્થા નથી નગરપાલિકાની. એટલી બેદરકારી છે કે કારણ ના પૂછો વાત. લગભગ તો 25-30 માણસ, હું જ ખુદ બીમાર છું ને. 10-15 દિવસથી મને જ ઝાડા વામિટ થાય છે. ફોન કર્યા હતા તો કે આવીએ છીએ. તારકભાઈ આવ્યા હતા પણ કશું થયું નથી. મંડોળા ફરિયામાં રહું છું અને છેલ્લા 2 મહિનાથી અહીં આગળ ડ્રેનેજનું પાણી ઉભરાય છે. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી, પેપરોમાં છપાવડાયું, છતાં પણ કશું જ એનું પરિણામ આવ્યું નથી. પાછળના જે સભ્યો હતા 5 વર્ષ પહેલાંના, એ લોકોએ જે આ વરસાદી પાણીની ગટર કે જે દર વર્ષે સાફ કરવી જોઈએ એ કરી જ નથી. એના કારણે આ એક પ્રશ્ન ઊભો થયો છે. અને આ એક એવો પ્રશ્ન છે કે એમાં ગટરનું અને વરસાદી પાણી, ડ્રેનેજ અને વરસાદી બંને મિક્સ થયું છે. એટલે અહીંયાથી જે 2000 માણસ આવર જવર કરે છે કે ભોયવાડો, નવી નગરી, ભરવાડવાસ, આ બધા જ લોકો અહીંયાથી જ જાય છે. એ દરેકને આ તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે. અને છેલ્લા 2 મહિનાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘરે ઘરે ખાટલા છે, ઘણા લોકો બીમાર થયા છે, પણ નગરપાલિકાની કોઈ ઊંઘ ઉડતી નથી. ડાકોરમાં અનેક મહત્વની સંસ્થાઓ આવેલી છે અને અનેક મોટા મંદિરો આવેલા છે. ડાકોરમાં નગરપાલિકા, જ્યુડિશિયલ કોર્ટ, મંદિરો પણ છે.
અને સાથે વિશ્વ પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરને જોડતો નેશનલ હાઈવેની રણછોડજી મંદિરનો શોર્ટકટ રસ્તો પણ છે. અહીં આ વિસ્તારમાં લગભગ 2 થી 3 હજારની વસ્તી પણ ગંદા પાણીની ઉભરાતી ગટરો તેમજ આ વિસ્તારમાં બેટ જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે, જેથી વારંવાર મોટી બીમારીનો ખતરો રહેલો છે. આ ગટરનો પ્રોબ્લેમ તો સાહેબ દર વર્ષે આવું થાય છે, પણ કોઈ કશું નિકાલ કરતું નહીં, કોઈ સભ્ય બી નહીં કરતું કે પછી આ અને અત્યારે નગરપાલિકા નજીકમાં આવેલી છે અને અહીં 2000 જેવી વસ્તી અહીં રહેલી છે અને અહીં ગણપતિની પણ સ્થાપના કરી છે, પણ એટલું બધું પાણી થઈ ગયું છે ઢીચણ હોવાનું, કોઈને આવવા જવામાં એટલી બધી મુશ્કેલી પડે છે કે લોકો પછી બીજા રસ્તેથી જાય છે. અહીં જે મેઇન રસ્તો 2000નો જવાનો છે એનાથી કોઈ બીજા જતા નહીં, એટલી બધી તકલીફ પડી છે. એમાં નગરપાલિકાવાળાએ કોઈ પણ સભ્ય કે નગરપાલિકાનો કોઈ પણ કોઈ બી કશું એની કાર્યવાહી કરતા નથી સાહેબ. અને કેટલી વખત અરજીઓ પણ કરી, કેટલી વખત નગરપાલિકામાં ગયા, તે છતાં પણ કોઈ જ કશી વ્યવસ્થા કરતું નથી. ગંદકીને લઈને સમસ્યા હલ થતી જ નથી અને અહીં ચૂંટાયેલા પાકના સભ્યો ઉભરાતી ગટરો હોય કે અન્ય પ્રશ્નો ચૂંટાયા પછી જોવા જ આવતા નથી. ચૂંટણી સમયે હાથ જોડી તમારા બધા કામો કરવા બંધાયેલા છીએ તેવી લોભામણી વાતો કરી જતા હોય છે. ત્યારબાદ કોઈ ફરકતું પણ નથી તેવી વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે ને સાથે સાથે મહિલાઓએ હવે નારાજગી પણ વ્યક્ત કરી છે. વિકાસની વાતો કરતી સરકાર પ્રજાના ટેક્સના રૂપિયા ઉડાડી દેતી હોય છે, પણ કોઈ ટીમ વર્ક ઊભું કરી સક્ષમ અને કુશળ અધિકારીઓ દ્વારા ગામે ગામ સ્થળ પરીક્ષણ કરાવતી નથી. ભ્રષ્ટાચાર આ રીતે દૂર થશે? શું ભાજપના મળતિયાઓના પ્રજાના ટેક્સના નાણાંથી વિકાસ થશે? ઘણા બધા પ્રશ્નો પ્રજા કરી રહી છે. હાલ તો ગુજરાત બહારથી ડ્રેનેજ લાઇનના સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. સરકાર અંતર્ગત યોજના જ્યુડિશિયલ અનુલક્ષી હોવાનું કહેવામાં આવે છે. कोई परमिशन नहीं मिला है, दिन फिक्स नहीं है. जीडीएम से आदेश हुआ है, जीडीएम से कोई डेट फिक्स नहीं है. हम लोग अर्जेंट में जहाँ बाढ़ पीड़ित एरिया है वहाँ अर्जेंट में गाड़ी आई है, लमसम 3-4 एरिया में. ये मेरे को पता नहीं है, ये नगर पालिका को पता होगा कितने एरिया में काम बाकी है. सफाई करना, गटर सफाई करना चाहिए. ये तो बदलाएंगे ना सुपरवाइजर, इतना हुआ और लिखित हो गया आपका 3-4 रोज, 3-4 रोज हो गया. एरिया हम लोग नया है, यहाँ थोड़ी मालूम है, 200-300 एरिया में सफाई किया है. સરકારની જ્યુડિશિયલ યોજના અંતર્ગત કામગીરી હાથ ધરવાની જરૂર છે. જ્યાં પૂર જેવી સ્થિતિ હોય ત્યાં કચરાને દૂર કરવાની જરૂર છે અને ડ્રેનેજની ગટરોને સાફ કરવાની જરૂર છે. ડાકોરના રહીશોને આક્ષેપ છે કે મોટા મોટા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મશીનના બેનરો લગાવેલ બંબા આવે છે પણ પૂરતી કામગીરી કરતા નથી. ડાકોરના વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 2, યમુનાકુંજ સોસાયટી તેમજ હરિજનવાસ, ઇન્દિરા નગરી, વાઘરીવાસ, નાની ભાગોળ જેવા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા હોવાથી તેમજ ડ્રેનેજના ગંદા પાણી ઉભરાઈ જવાથી સ્થાનિકો રોગના ભરડામાં આવી ગયા છે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.